આરકે સ્કૂલના પંટાંગણમાં આજે અમારે સિતારે પ્રોગ્રામમાં આમંત્રિત મહેમાનો, ખાસ કરીને કનાળા સાહેબ, ડૉક્ટર મિત્રો અને વાલીઓમાં વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો અને મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, અત્યારે આ અમારા સિતારે પ્રોગ્રામમાં જેને ઇનામ મળ્યું છે, હજી ઘણાને આપવાના છે, એને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં આવી જ પ્રગતિ કરતા રહો એવી મારી શુભકામના. અને આ સ્કૂલમાં ભણતા અને કદાચ ઇનામમાં વારો નથી આવ્યો એને મારી એક જ સલાહ છે કે આવા પ્રોગ્રામમાંથી પ્રેરણા લઈ અને થોડીક મહેનત વધારી અને ઇનામ મેળવવા માટે પ્રયત્ન કરીએ એવી મારી વિનંતી છે. કદાચ મહેનત કર્યા પછી ઇનામ ન મળે તો નાસીપાત થવાની જરૂર નથી. કુદરતને એવી ઈચ્છા છે કે ટકાને બદલે બીજાના સ્વરૂપે મદદ કરવાના છે. કુદરત કાંઈ મહેનત કરવાથી સફળતા મળે, કદાચ ન મળે, પણ સિન્સિયર અને મહેનત કરી એનું ફળ કુદરત 100% આપે છે. એ હું જીવતો જાતો દાખલો છું. 1985માં હું જેપી સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા ટીચર હતા મેથના જે ત્રિવેદી સાહેબ અને એમએનમાં હતા મેખ્યા સાહેબ. તો મેખ્યા સાહેબને એવું હતું કે એમએનમાં બોર્ડમાં ફર્સ્ટ આવે, એમએનનો વિદ્યાર્થી, અને અમારા ત્રિવેદી સાહેબને એવું હતું કે જેપીનો સ્ટુડન્ટ ફર્સ્ટ આવે. તો એટલી બધી મને મહેનત કરાવી અને હું 1985માં મેથમાં 100માંથી 99 માર્ક્સ લાવ્યો અને કેન્દ્ર ફર્સ્ટ હતો. એ ત્યારથી જે 1985થી જે મને મહેનત કરવાની ટેવ પાડી છે એ આજની સુધી તમે કદાચ વડીલો બધા બેઠા છે એ મને કદાચ ઓળખતા છે, એને ખ્યાલ છે કે હું લગભગ મહેનત કરવામાં પાછી પાની નથી કરતો. અને મહેનત કરવાથી કુદરત 100% સફળતા આપે છે એવો મને દ્રઢ વિશ્વાસ છે. માટે બધા ભણતા વિદ્યાર્થીઓને મારી એક જ સલાહ છે કે થોડીક મહેનત કરવી. આપણે સ્કૂલિંગમાં કદાચ ભણીને ટકા આવે ન આવે એની બહુ ચિંતા ન કરવી, પણ મહેનત કરવાની ટેવ પાડવી એ મારી ખાસ અંગત સલાહ છે. કારણ કે સ્કૂલિંગ એવી સંસ્થા છે કે એમાં આપણે જે મહેનત કરતા હોય એમાં શિક્ષકોનું માર્ગદર્શન હોય, એટલે આપણે ખોટી મહેનત ન કરતા હોય. એટલે મારી બધા વિદ્યાર્થીઓને એવી જ સલાહ છે કે મહેનતમાં પાછી પાની ન કરવી.